નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ 1.5% ઉપર અને 61,770ની ઉપર મજબૂતી સાથે કારોબાર 1,000થી વધુ ખરીદારી મિડ કેપ ઇન્ડેક્સમાં છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ જુઓ 1.5% ઉપર છે 18,480 પર. ઘણી પોઝિટિવ માર્કેટ બ્રેક છે. એક સ્ટોક ઘટી રહ્યો છે માત્ર, સામે 4 થી 5 કાઉન્ટર્સ વધી રહ્યા છે. રેશિયો ઘણો સ્ટ્રોંગ છે, 2,546.49 ઇનફેક્ટ અત્યારે સ્ટોક્સ જે છે 2549 એડવાન્સ તરફ ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર 579 સ્ટોક્સ છે જે ઘટીને કારોબાર કરી રહ્યા છે. ઘણું પોઝિટિવ સાઇડ પર છે માર્કેટ બ્રેક. બ્રેન્ટના લેવલ્સ નજર કરી લઈએ, જ્યાંથી આટલો સપોર્ટ છે માર્કેટને. પહેલાં ઇન્ડિયા વિક્સ 3.5-4% આસપાસનું પ્રેશર 14ના લેવલ્સ પર છે. ઇન્ડિયા વિક્સના જે આપણને અત્યારે લેવલ્સ બતાવી રહ્યા છે 83.51ના લેવલ્સ પર છે બ્રેન્ટ, એટલે 84ની નીચે, જે ખાસું એક જે રીતે કે યુદ્ધ પૂર્ણ થયું અને એક શાંતિ ઓવરઓલ જોઈ રહ્યા છે કે જે બનતી આપણને બતાવી રહી છે. ઓવરઓલ ઘણી પોઝિટિવિટી માર્કેટમાં આ ફ્રન્ટ પર આપણને જોવા મળી રહી છે. આગળ ચર્ચા કરીએ આપણા એક્સપર્ટ સાથે. મીરાઈ એસેટ શેર ખાનના કુનાલ શાહ જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને બજારનો એક વ્યૂ, કારણ કે જે રીતનું એક અનુમાન હતું અને મોટું ફેક્ટર તો આજે માર્કેટ માટે છે બ્રેન્ટ, અને બ્રેન્ટ આટલું ઘટવાનું કારણ જે આપણે જોઈ રહ્યા છે યુએસ ઇરાન યુદ્ધ જે વિરામની પરંતુ પૂર્ણ થતું જે આપણે જોઈ રહ્યા છીએ. આ વચ્ચે નિફ્ટી બેંક કઈ રીતે સ્ટ્રેટેજી, કારણ કે આજે બધી બાજુથી ફેક્ટર્સ ઇન્ડેક્સ તો પોઝિટિવ છે, બ્રેથ ઘણી પોઝિટિવ સાઇડ પર, ઘણા સમય પછી આટલી પોઝિટિવિટી આપણને માર્કેટ બ્રેથના ફ્રન્ટ પર જોઈ રહ્યા છીએ. કઈ રીતે સમજવું જોઈએ આ બધું? ઇન્ડિયા વિક્સના 14 આસપાસના ઘણા કમ્ફર્ટ ઝોન પર લેવલ્સ આવતા જોઈ રહ્યા છે. માર્કેટ પર એક વ્યૂ. ગુડ આફ્ટરનૂન ચાંદની, ગુડ આફ્ટરનૂન બધા દર્શકોને. સો આઈ થિંક આ ડેફિનેટલી જે યુદ્ધનું એટલીસ્ટ એક પોઝ દેખાય છે હમણાં કરંટ લેવલથી, ત્યારે માર્કેટે એને પોઝિટિવ લીધું છે. અને ફ્રાઇડેના માર્કેટ એટલે રિએક્ટ કર્યું કારણ કે ફર્સ્ટ ટાઈમ ઈરાનના તરફથી સ્ટેટમેન્ટ આપેલું અને ત્યારથી માર્કેટ એને પોઝિટિવ લેવાનું સ્ટાર્ટ કરેલું. પણ હજી પણ મને લાગે છે કે થોડુંક ડાઇસી રહેશે, માર્કેટ્સ વોલેટાઇલ રહેશે જ્યાં સુધી ફ્રાઇડે સુધી આ ડીલ સાઇન નહીં થાય. કારણ કે 1-2 પોઈન્ટ્સ એવા ડીલમાં છે જે મને હજી એ ડાઉટ છે કે શાયદ ટ્રમ્પ એના પર અગ્રી કરશે કે નહીં. સો ઓવરઓલ મને લાગે છે ટ્રમ્પે ઓલરેડી કહી દીધું છે, પણ આઈ ડોન્ટ થિંક જ્યાં સુધી ડીલ પ્રોપરલી ઓફિશિયલી પેપર પર સાઇન થઈ જાય ત્યાં સુધી હજી પણ અગ્રેસિવ લેવું જોઈએ. ભલે આપણે થોડું લેટ કરશું, કાંઈ વાંધો નથી, પણ રિસ્ક નથી લેવું કરંટ લેવલ્સ પર. સો બહુ સેફ રમશું કરંટ લેવલ્સથી. પણ નિફ્ટીમાં આપણે ઓલરેડી એક સારી રેલી જોઈ છે લોઅર લેવલ્સથી. સો બાય ઓન ડિપનો અપ્રોચ રાખશું. કરંટ લેવલ્સથી કોઈ બાય ટ્રેડ નથી બનતું. જે ઇમિડિયેટ સપોર્ટ છે 23,800-700ના ઝોનનો, ત્યાં આવશે તો ત્યાં વાપસ એક લોંગ કરવાની ટ્રાય કરીને ઉપરમાં 24,000ના લેવલ્સ નિફ્ટીમાં ઉપરમાં આવી શકે છે. સો બાય ઓન ડિપ્સ મળે એને યુટિલાઇઝ કરશો બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, અહીંયા આપણે ઓલરેડી એક બહુ શાર્પ આઉટ પરફોર્મન્સ જોયું છે. અને બેંક નિફ્ટીમાં આપણે કંઈ ના કંઈ એક સાઇડવેઝ કન્સોલિડેશન કરંટ લેવલ્સથી જોશું. સો બેંક નિફ્ટીમાં અગ્રેસિવ લોંગ કરંટ લેવલ્સથી નથી કરવાનું. થોડીક પ્રોફિટ બુકિંગ પણ આવી શકે કરંટ લેવલ્સથી, કારણ કે તેજી બહુ સ્ટ્રોંગ રહેતી. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ મને લાગે છે અગર બેંક નિફ્ટી તમને 56,500 56,200ના ઝોનની આસપાસ મળે તો આઈ થિંક એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે બાય કરવાની. ત્યાંથી આપણે વાપસ આ રેલી કન્ટિન્યુએશન અપસાઇડમાં જોશું. સો સ્પેસિફિકલી બેંક નિફ્ટી માટે કરંટ લેવલ્સથી કોઈક અગ્રેસિવ લોંગ સાઇડ નથી લેવાનું. પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રહેવું જોઈએ. નિફ્ટી છે જ્યાં તમને ડિપ્સ મળે તો યુટિલાઇઝ કરજો બાય કરવા માટે. તો નિફ્ટીમાં એક બાય ટિપ્સનો એક અપ્રોચ ત્યાંથી ખાસ કરીને રાખવો જોઈએ. નિફ્ટી બેંકમાં હાલ એક ફ્રેશ ટ્રેડ માટે સલાહ નથી. સોનામાં જે એક આપણને એક રિકવરી જોવા મળી, ઓવરઓલ આજે યુદ્ધની જે એક અસર પોઝિટિવ જ્યાં બનતી જોઈ રહ્યા છે. અમે તે કલ્યાણ જ્વેલર્સ સાથે શરૂઆત કરીએ. કુનાલ, ટોપ ગેનર છે એફએન્ડોમાં સવારથી 10.5-11%ની મજબૂતી અત્યારે શોર્ટ કવરિંગ સ્ટોકમાં થઈ રહ્યું છે. 383 એટલે અરાઉન્ડ ડેઝ આઈ સ્ટોક જે આપણને એક ટ્રેડ થતો બતાવી રહ્યો છે. તો આટલી મજબૂતી જ્યારે છે, ઇનફેક્ટ ટાઇટન પર પણ વ્યૂ લઈ લઈએ, 2% ઉપર લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. તો બંને પર વ્યૂ, કલ્યાણ ને ટાઇટન? આઈ થિંક કલ્યાણ એક એવો સ્ટોક હતો જે ઓલરેડી ઘણા બધા શોર્ટ સ્ટોક્સમાં બિલ્ટઅપ હતા, ટેકનિકલી પણ ઓવરસોલ્ડના ઝોનમાં હતો. સો એક બાઉન્સ એક્સપેક્ટેડ હતો જે આવ્યો છે સ્ટ્રોંગ. સો કન્ટિન્યુ રહ્યું છે અપસાઇડમાં. મને લાગે છે જે નેક્સ્ટ હર્ડલ છે સ્ટોકને અપસાઇડમાં 400ની આસપાસનો, તો ઈ લેવલ્સ આવી શકે, ત્યાંથી પ્રોફિટ બુકિંગ વાપસ દેખાઈ શકે. સો કરંટ લેવલથી તો કોઈ ફ્રેશ લોંગ નથી, પણ કોઈ હોલ્ડ કરે છે તો 395-400ના લેવલ્સ કલ્યાણ જ્વેલર્સમાં શોર્ટ ટર્મમાં આવી શકે. ત્યાં સુધી ટાઇટનની વાત છે, ટાઇટનમાં પણ આપણે સાઇડવેઝ કન્સોલિડેશન જોયું છે. આજે 4,000નો જે સપોર્ટ ઝોન છે હજી પણ ઇન્ટેક્ટ